આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પરો બેફામ જોવા મળ્યા છે। બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ તપાસ કરવામાં આવતી નથી તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ થઈ રહી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગરથી લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે તો બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ તપાસ કરવામાં આવતી નથી। જાણે ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોય તેવી ચર્ચાઓ જોવા મળી। ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તો બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છે છતાં પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી। અમદાવાદ હાઈવે પર ડમ્પરો બેફામ તો લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પરો બેફામ જોવા મળ્યા છે। ડમ્પર ચાલકો બેફામ ડમ્પરો હંકારતા નજરે પડે છે। બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી, કાર્યવાહી થતી નથી તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે। તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। બેફામ ચાલતા ડમ્પર સામે ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે? ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ તપાસ કરવામાં આવતી નથી તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ થઈ રહી છે તો બેફામ ડમ્પર ચાલકો ડમ્પર હંકારતા હોય છે પરંતુ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી, કાર્યવાહી હાથ ધરાતી નથી તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા કોઈ નથી હોવાની ફરિયાદ પણ જોવા મળી તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ જોવા મળી છે તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। બેફામ ચાલતા ડમ્પર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ ડમ્પર હંકારતા હોય છે પરંતુ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો સાથે જ ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ જોવા મળી છે તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। બેફામ રીતે ડમ્પર હંકારતા હોય છે અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે। રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ડર સતાવી રહ્યો હોય છે પરંતુ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ છતાં પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી તો ગેરકાયદેસર ડમ્પરોને રોકતા નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ જોવા મળી છે તો બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર હંકારતા હોય છે અને જેના કારણે રાહદારી વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય છે પરંતુ ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પણ આવે છે પરંતુ કોઈ તપાસ કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તો બેફામ ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ જોવા મળી છે તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ ડમ્પર હંકારતા નજરે પડે છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તપાસ કરાતી નથી તો ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે।